સુરતથી સમાચાર મળ્યા છે કે પલસાણાના જોડવા જીઆઈડીસીમાં રાધવ ફેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી છે। ત્યારે આગ પ્રથમ સેન્ટર મશીનમાં ફાટી અને પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી। બારડોલી, કડોદરા અને સુરત સહિતના 8 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રથમ અનુમાન છે। કંપનીમાં પડેલા રો મટીરિયલ બળીને ખાખ થઈ ગયા છે અને માલિકને ભારે નુકસાન થયું છે। ભારે જહેમત બાદ આગ કાબૂમાં લાવવામાં આવી હતી અને હાલ કુલિંગની કામગીરી ત્યાં ચાલી રહી છે। પીબી ગઢવી, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર બારડોલી। આજ રોજ બારડોલી કડોદરા રોડ પર રાઘવ ફેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેન્ટર મશીનમાં આગ લાગ્યાનો કોલ પલસાણાને મળેલો હતો। પીઈપીએલ એન્વાયરમેન્ટ જે પ્રાઇવેટ લિમિટેડ ફાયર બ્રિગેડ છે તેને મળેલો હતો। તેમણે મદદ માટે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરને કોલ કરેલો હતો, જેના સંદર્ભે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ગાડીઓ તથા સુરત મહાનગરપાલિકા તેમજ એઆરસીની ગાડીઓ ઘટના સ્થળે આવી અને આગ પર હાલ કાબુ મેળવેલું છે। શું હતું આગ લાગવાનું કારણ? આગ લાગવાનું કારણ હજુ કહી શકાય તેમ નથી, પણ સેન્ટર મશીનના આગ લાગેલ હતી। નુકસાન પણ હાલ કંપનીના મેનેજરે અત્યારે કહી શકાય એમ તો નથી। કેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કઈ રીતની કામગીરી રહી? 8 ટીમો અંદાજે આપણે ઘટના સ્થળે આવી હતી, જેમ કે પીઈપીએલ, બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ગાડીઓ, સુરત એસએમસી, એઆરસી, હોજીવાલા તેમજ આસપાસની નજીકની ફાયર ટીમો ઘટના સ્થળે આવેલ હતી। નમસ્કાર, હું રાઘવ ફેશનથી અનુપ પનપાલિયા ડાયરેક્ટર છું। આપણા ત્યાં સવારે 10 વાગે લગીને અરાઉન્ડ ફાયર ડફટિંગમાં સેન્ટરના ડફટિંગમાં ફાયર લાગી ગયેલી ને ત્યાંથી ફેલતા થોડીક વધી ગયેલી। કારીગરોએ જે કોશિશ પડી ત્યારે કરી ને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરીને 3-4 કલાકના દાયરામાં કોઈ માલ હાનિ નુકસાન વગર, ખાલી મશીનરીને માલનું નુકસાન છે, માણસના કોઈ પણ નુકસાન વગર આપણે ફાયર બ્રિગેડના હેલ્પથી કંટ્રોલમાં લઈ લીધી ને આપણે હવે એકદમ બધું પટી ગયેલું છે, શાંતિ છે।